અપેક્ષાઓ દુઃખનું મૂળ છે, આવું આપણે સાંભળ્યું છે. આને આપણે થોડું ડીપમાં સમજીએ કે આપણે કોઈ પણ વ્યક્તિનું સારું કરીએ અથવા કોઈ પણ વ્યક્તિ માટે કંઈક કરીએ અને પછી તરત જ આશા એવી રાખીએ છીએ કે એ વ્યક્તિ પણ મારા માટે કંઈક કરશે, અને આ આશા આપણી ઠગારી નીવડે ત્યારે આપણને એવું થાય કે દુઃખ થાય કે ભાઈ મેં આટલું બધું કર્યું પણ સામેવાળાએ કંઈ ન કર્યું. ઠીક છે, હિન્દીમાં એક કહેવત છે, નેકી કર ઓર કુએ મેં ડાલ. હવે તમારી આદત જ જો કંઈક સારું કરવાની છે, એ તમારું નેચર જ છે, તો પછી સારું કરો ને ભૂલી જાઓ. એ તમારા પરિવારના સભ્યો સાથે હોય, મિત્રો સાથે હોય, રિલેટિવ્સ સાથે હોય કે કોઈ પણ સાથે હોય. તમે કોઈનું સારું કરી રહ્યા છો તો એ આશા જ છોડી દો, ધન્યવાદની પણ અપેક્ષા ન રાખો, થેન્ક યુની પણ અપેક્ષા ન રાખો. એ તમારું નેચર છે. હવે તમે એને સ્વીકારી લો કે ભાઈ આ મારું નેચર છે, હું સારું કરીશ, મારાથી બનતો પ્રયાસ કરીશ તમારું સારું કરવાનો. એ તમે કોઈ પણ ભાગરૂપે કરી શકો છો. એ તમારા પરિવારના સભ્યો હોય, રિલેટિવ્સ હોય કે મિત્રો હોય કે કોઈ પણ હોય. તમે સારું કરો અને ભૂલી જાઓ, ફર્ગેટ ઇટ. આ જ એક શ્રેષ્ઠ સિદ્ધાંત છે સુખી રહેવાનો. તમને એવું લાગે છે કે હું સારું કરું છું ને મને છોડી દો, એ ચિંતા જ છોડી દો કે તમે જેનું સારું કરો છો તમારું સારું કરશે. એ આશા સાથે કોઈ સારું કામ ન કરો. नेकी कर और कुएं में डाल. यस.